હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો મિત્રો, આજે અમારે કરવાનું છે ગણપતિ બાપાનું ડેકોરેશન. તો શું શું કહેવાય, કામકાજ ચાલે છે. આજે ગણપતિનું ડેકોરેશન છે. બધા ભાઈઓ છે ને એ ડેકોરેશન કરે છે. તો આ છે બીટુભાઈ, ઓલા બેટા એ ધાર્મિકભાઈ ને આ છે રાજભાઈ. તો બધા શું કહેવાય કામ કરે છે. હેલા આ તમારે બાકી રહી જાય મેન. તો હું કહેવામાં ડેકોરેશનનું કામ છે તો શરૂ કરી દઈએ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી મિત્રો છે ને ડેકોરેશન કરી નાખ્યું છે તો ગણપતિ બાપાનું. તો જો આવું કંઈક છે ને ડેકોરેશન કર્યું છે અમે. હજી બધું બાકી છે ને. તો તેટલી લગાડી જો કેવું મસ્ત નું છે. હજી બધું છે ને ડેકોરેશન છે બાકી છે. અત્યારે કામ કરવાનું છે. આ બાકડો છે ને આને ધોવાનો છે ને આ બધા બાકડો છે એ મસ્તીનો ધોવાઈ ગયો છે. જો હવે આમ કહેવાય આને મસ્તીનો શું કહેવાય લૂસીને પછી મૂકવાનો છે. તો અત્યારે શું કે મસ્તીનો નાસ્તો કરવાનો છે. તો બોલા શું કે નાસ્તો કરી લે પછી બાજુ કે ડેકોરેશન કામ શરૂ કરે. તો બ્લોગમાં કન્ટિન્યુ. 1 hour later. 2 hours later. તો મિત્રો નાસ્તો તો છે ને તો એનો કરી દીધો. પણ કહેવાય એક મહેમાન આવી ગયા એટલે બ્લોગ શૂટ નહોતો કરી શકો. અને અમે પછી તો એમ કહેવાય કેટલું બધું ડેકોરેશન છે તે કરી નાખ્યું. જો કેટલું બધું ડેકોરેશન કરી નાખ્યું. એટલું બધું છે ને ડેકોરેશન કરી નાખ્યું છે. જો પછી આ બનાવવાનું બાકી છે. પછી આ બધા લગાવવાના બાકી છે. ને કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો. અમે આવું બનાવું થોડું ઘણું. જો તો હજી ડેકોરેશન લગાડીને પછી મળીએ. ફાઇનલી છે જે ડેકોરેશન છે થઈ ગયું છે. જો આવું ડેકોરેશન છે એ અમારા ચારેય ભાઈને મહેનતથી. જો એક આ ભાઈ ને એક આ ભાઈ ને બધાય તેને ડેકોરેશન કર્યું છે. જો
ને 11 વાગી ગયા છે. કેટલા 11:05 થઈ ગઈ છે. હવે જવાનું છે ગોવા. ને આજનો બ્લોગ કેવો લાગ્યો ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવા બ્લોગમાં. બાય બાય.